સુપ્રભાત. આજે આપણે સંસ્કૃત CC 201 અને CE 201 કે જેની અંદર આપણે મુદ્રા રાક્ષસ નાટકનો અભ્યાસ કરીએ છીએ. 7 અંકનું મુદ્રા રાક્ષસ નાટક કે જેની અંદર પ્રથમ અંક વિશે આજે આપણે માહિતી મેળવીશું. આપણે આ અગાઉ વેણીસંહાર નાટકનો અભ્યાસ કરતા હતા CC 101ની અંદર. હવે જે 201ની અંદર પેપર નંબર છે એમાં મુદ્રા રાક્ષસ નાટકનો અભ્યાસ કરવાનો છે, જે કુલ 7 અંકનું નાટક છે. જેમાં તમે પ્રથમ અંકની અંદર જુઓ તો એનું નામકરણ પણ આપેલું છે, મુદ્રા લાભ. આપણે મિત્રો જાણીએ છીએ કે સંસ્કૃત સાહિત્યમાં નાટકની આરંભે નાંદીથી નાટકની શરૂઆત થતી હોય છે. નાંદી એટલે કે મંગલાચરણ કે પ્રસ્તાવના દ્વારા પણ નાટકનો શરૂઆત થતી હોય છે. હવે અહીંયા આપણે જોઈએ મુદ્રા રાક્ષસ નાટક પ્રથમ અંક, તો એની અંદર પ્રસ્તાવના કે નાંદી કયા પ્રકારે વિશાખા દત્તે સૂચવેલ છે એ વિશે જો માહિતી મેળવીએ તો જે મુદ્રા રાક્ષસ નાટક છે એની પ્રારંભે આપણને નાંદી શ્લોક આપેલો છે. સાહિત્ય દર્પણ 6:24 અનુસાર જો આપણે નાંદીના લક્ષણો જોઈએ તો કયા પ્રકારના આપે છે? તે તો આશીર્વચન હોવા જોઈએ, દેવ, દ્વિજ, નૃપ વગેરેની સ્તુતિ થયેલી હોવી જોઈએ, એટલે કે કોઈક દેવતાને ઉદ્દેશીને સ્તુતિ થયેલી હોવી જોઈએ. દ્વિજ એટલે કે બ્રાહ્મણ, નૃપ એટલે કે રાજા વગેરેની સ્તુતિથી પણ નાટકનો આરંભ થવો જોઈએ એવું સૂચવે છે. બીજું જોઈએ કે આગળ શંખ, ચંદ્ર, કોમળ, કુમુદ વગેરે જે માંગલિક પદો છે એનો પણ ઉલ્લેખ કરી અને નાટકની શરૂઆત થતી હોય છે. અથવા તો દ્વાદશપદા કે અષ્ટપદા એ પ્રકારની પણ આરંભ નાટકની અંદર સૂચવે છે સાહિત્ય દર્પણ. હવે આપણી નાટક જે મુદ્રા રાક્ષસ છે એની અંદર જો નાંદી જોઈએ તો એ આપણને નાટકની નાંદી છે એ અષ્ટપદા પ્રકારની જોવા મળે છે. અષ્ટપદા એટલે કે 8 પદ. 2 શ્લોકમાં શિવની સ્તુતિ છે અને શિવના પ્રેક્ષકો જે પ્રત્યેના આશીર્વચનોનો ઉલ્લેખ કરેલો છે. અન્ય આપણે જોઈએ કે નાંદીના 4 પ્રકારો છે એવી પણ માહિતી મળે છે. સાહિત્ય દર્પણ જે સૂચવે છે એના કરતાં પણ અલગ પ્રકારે કે નમસ્કૃતિ એટલે કે નમસ્કારથી પણ શરૂઆત થઈ, માંગલિકી એટલે કે મંગળ વચનો કે એનાથી પણ નાટકનો આરંભ થઈ શકે, આશી એટલે કે આશીર્વચન કે પત્રાવલી. એ રીતે જોઈએ તો મુદ્રા રાક્ષસ નાટક જે છે એમાં જે નાંદી છે એ પત્રાવલી પ્રકારની છે. કેમ પત્રાવલી પ્રકારની છે? તો પત્રાવલીના લક્ષણમાં જણાવે છે કે તેની અંદર શું હોય છે, કથા વસ્તુનું સહેજ સૂચન પણ આપેલું હોય છે. હવે જો એ રીતે આપણે મુદ્રા રાક્ષસ નાટકની અંદર જોઈએ તો પ્રથમ શ્લોકની અંદર આપણને ચાણક્ય જે છે એની સઠ્ઠતાનું સૂચન આપણને જોવા મળે છે. એ રીતે પણ આપણે જોઈએ તો નાટકની અંદર શું કહી શકાય કે પત્રાવલી પ્રકારની પણ આપણે એને ગણી શકાય. તો બીજો શ્લોક સાથે આપણે જોઈએ તો એ કેવો જોવા મળે છે કે ચાણક્યના મુશ્કેલી સાથેના આયોજનનું પણ આપણને સૂચન જોવા મળે છે. એટલે કે મુખ્ય કથા વસ્તુને આપણે જોઈએ તો કુશળતાથી પ્રસ્તુત છે. આપણે આગળ પણ જોઈશું કે ચંદ્રગ્રહણની વાત કરી અને નાટકના નાયક અથવા જે મુખ્ય પાત્ર જે છે એ ચંદ્રગુપ્તને અહીંયા સૂચન આપવામાં આવ્યું છે. વળી જે ચાણક્ય છે એના પાત્રને પણ પ્રસ્તુત કરવા માટેની તક આપણને પ્રસ્તાવના પૂરી પાડે છે. વળી આપણે જોઈએ કે ચંદ્રગુપ્તને પણ અભિભૂત કરવા માટે કે મલય કેતુ જે છે એટલે કે કેતુ પ્રયત્નશીલ છે, પરંતુ બુદ્ધ જેને કોની સાથે સરખાવેલા છે, ડાયા પુરુષ એટલે કે ચાણક્યનો સંપર્ક તેને બચાવે છે અને આપણને
મુખ્ય કથાવસ્તુનું સૂચન થતું હોય એ પ્રકારે પણ આપણને જોવા મળે છે. એટલે કે આપણે પણ નાંદીની અંદર જોઈએ કે સંસ્કૃત નાટકોની જે પરંપરા છે એ પ્રમાણે મુદ્રા રાક્ષસ નાટકનો આરંભ જે છે એ આપણને નાંદીના 2 પદોથી જોવા મળે છે. બંને પદ્યોમાં આપણે જો જોઈએ તો ભગવાન શિવ કે શંકર કેની સ્તુતિથી એનો આરંભ થાય છે. પહેલું એમાં જે પદ્ય જે છે શ્લોક એ આપણને શ્લેષ અલંકાર આધારિત આપણને જોવા મળે છે, જે આપણને નાટકના કથાવસ્તુને પણ સૂચવી જતો હોય એ પ્રકારે દેખાય છે. જેમાં આપણને જોવા મળે છે કે વાણીનું જેવું છલ મુખ્ય છે અને મસ્તક પર રહેલી જે ગંગાને પાર્વતીથી છુપાવવા ઉત્સુક જે શંકરનું સાઠ્ય એ ચાણક્યનું સાઠ્ય આપણને સૂચવે છે. તો બીજા પદ્યમાં આપણે જોઈએ કે ત્રિપુર વિજય, જે ત્રિપુર વિજય કરેલો છે ભગવાન શિવ, એનું કષ્ટપૂર્વકનું નૃત્યનું વર્ણન થયેલું છે. નટરાજ શંકરને પોતાના નૃત્યના આવેગમાં પૃથ્વી નમી ન પડે એની કાળજી રાખવી પડે છે. સર્વ લોકોને વટાવી જનારા અને પોતાના બાહુઓને જે સંકોચી લેવા પડે છે એવા પદાર્થ પર લાંબો સમય સુધી સ્થિર રાખવાથી પદાર્થ સળગી ઉઠવાના ભયથી નજરને સ્થિર રાખતા નથી. અને જે આ ત્રિપુર વિજયી શબ્દ જે છે એ ચાણક્ય છેવટે જે રાક્ષસ ઉપર વિજય મેળવે છે, તેથી તે તેનું પણ સૂચન તો કરે છે, પરંતુ સાથે સાથે ચાણક્યને અનેક મર્યાદાઓમાં રહીને કામ કરવાનું હતું. કેમ? તો રાક્ષસનો જીવ ન જાય જેવી બાબતોને પણ ધ્યાનમાં રાખવાનું હતું. એટલે કે એ રીતે પણ આપણે જોઈએ તો આપણને નાંદી જે છે એની અંદર આપણને ક્યાંક કથાવસ્તુનું પણ સહેજ આપણને સૂચન થતું આપણને મુદ્રા રાક્ષસ નાટકના આરંભે જોવા મળે છે. જોઈએ કે અહીં ટીકાકાર જે છે કુંઢીરાજ એ શું કહે છે કે કવિ હવે પ્રરોચના કરે છે. પ્રરોચના જે છે એ ભારતીય વૃત્તિનું અંગ છે કે જેની અંદર શું આવે તો જેમાં કવિ, કાવ્ય, નટ વગેરેની પ્રશંસા હોય અને જેનો મુખ્ય આશય પરિષદ અભિભૂત કરવાનો હોય છે. એટલે કે જે સામે બેઠેલો વર્ગ છે એને કથાવસ્તુ સાથે અભિમુખ એટલે કે જોડવાનું કામ જે છે એ આ વૃત્તિ કરે છે. એ રીતે અહીંયા જોઈએ કે સૂત્રધાર જે છે એ વિશાખા દત્તની પ્રશંસા કરતો હોય એ આપણને જોવા મળે છે. તે સામંતના પુત્ર અને મહારાજના પુત્ર છે. આમાં પણ જે આપણે જોઈએ છે કે પરિષદની પણ પ્રશંસા આપણને જોવા મળતી દેખાય છે કે તે કાવ્ય વિશેષની જ્ઞાતા તરીકે પણ આપણને એનો ઉલ્લેખ જોવા મળે છે. આગળ જોઈએ કે પોતાના ગૃહમાં વિશેષ પાક આરંભ છે. પાકારંભ શબ્દ, પાકારંભ એટલે શું? પકાવવું, ખોરાક જે છે એને રાંધવાનું કામ છે એને આરંભ કરવો એટલે કે પાકારંભ. પાક એટલે પકવવું, અનાજ પકવવું કે જે ગૃહિણી ઘરમાં જે આપણે જોઈએ બપોરનું ભોજન હોય કે સાંજના સમયે ભોજન પકાવવાની ક્રિયા કરી રહી હોય એને પાકારંભ તરીકે ઓળખે છે. હવે અહીંયા આપણને જોઈએ છે કે ગૃહિણીને પૂછતા તેને ખબર પડે છે કે બ્રાહ્મણોને ભોજન માટે નિમંત્રણ આપેલું છે, કારણ કે ચંદ્રનું ગ્રહણ આવી રહ્યું છે. હવે જોજો કે કથાવસ્તુને સાથે જોડવાનું પણ અહીંયા કરેલું છે પ્રસ્તાવનાની અંદર કામ. ત્યારે જ સૂત્રધાર સ્પષ્ટ કરે છે કે આ શક્ય નથી. કેમ? તો ચંદ્ર જે છે એ ચંદ્રનો કેતુ અભિભવ કરવા માગે છે. કેતુ એટલે મલય, અહીંયા જે વાપરેલો છે મલય કેતુ, અને બુદ્ધ એટલે કે ડાહ્યો વ્યક્તિ તરીકે પણ ચાણક્યનું અહીંયા જે વર્ણન કરેલું છે. એટલે અહીંયા બુદ્ધ જે શબ્દ છે એ શું આપેલું છે? ચાણક્ય માટે અહીંયા ઉક્તિ વાપરેલી છે. કહે છે કે બુદ્ધનો યોગ ચંદ્રનું રક્ષણ કરે છે.
આટલું જ વાક્ય જ્યાં બોલતો હોય છે અને વાક્ય અધૂરું હોય છે, ત્યાં જ નેપથ્યમાંથી આપણને ચાણક્યની ઉક્તિ આવે છે. એટલે કે ચાણક્ય બોલી રહ્યો છે. શું કહે છે કે હું હાજર છું, છતાં કોણ ચંદ્રનો અભિભવ કરવા માગે છે. એટલે કે કથા વસ્તુ સાથે સાંકળવાનું કામ પણ અહીંયા આપણને જોવા મળે છે. હવે આપણે પ્રસ્તાવનાના લક્ષણો જો જોઈએ કે પ્રસ્તાવના કયા પ્રકારની હોવી જોઈએ, અને નાંદીના શ્લોકો પછી જ આપણે જોઈએ કે પ્રસ્તાવનાનો આરંભ થાય છે. શરૂઆતમાં આપણે જોઈએ કે સૂત્રધાર આ નાટકમાં સામંત જે છે વટેશ્વર દત્તના પુત્ર અને મહારાજ પૃથુના પુત્ર જે વિશાખા દત્ત છે એ રચિત આ નાટક છે એવી આપણને માહિતી પૂરી પાડે છે. એ પછી આપણે જોઈએ કે સૂત્રધાર નાટક માટે પોતાની પત્ની સાથે સંગીતનું એક રિહર્સલ કરવા જાણે કે ઘરે જઈ રહ્યો હોય એવું આપણને ચિત્ર સ્પષ્ટ થાય છે. પરંતુ તે ઘરે જાય છે ત્યાં તો કંઈક ઉત્સવ જેવું જણાય છે. કેમ? તો ત્યાં તો નોકર ચાકર કે બધા જુદા જુદા લોકો જે છે એ કંઈક કામોમાં વ્યસ્ત છે, અને કોઈક દાસી પાણી લાવી રહી છે, તો કોઈક સુગંધિત દ્રવ્યો જે છે એ છાંટવાનું પણ કામ કરી રહ્યું છે, કોઈક રંગબેરંગી માળા ગૂંથી રહ્યું છે, તો સાથે સાથે કોઈક અનાજ પણ ખાંડી રહ્યું છે. અને ખાંડતી વખતે જાણે કે સાબેલાની નીચે જે ખાંડણું છે એની અંદરથી અવાજો પણ આવી રહ્યા છે. અને એટલામાં જ સૂત્રધાર છે એ આ બધું જોઈ અને પોતાની પત્ની જે છે એને બોલાવે છે, અને આ બધી શેની તૈયારીઓ ચાલી રહી છે એ વિશે એ પૂછે છે. એટલામાં જ એની પત્ની જણાવે છે કે ભગવાન ચંદ્રનું ગ્રહણ થવાનું હોવાથી બ્રાહ્મણોને જમાડવા માટેની આ બધી તૈયારી ચાલી રહી છે. અને એ વાત સાંભળી અને સૂત્રધાર કહે છે પોતાની પત્નીને કે ચંદ્રગ્રહણની વાત યથાર્થ જણાતી નથી. કેમ? તો તે કહે છે કે ક્રૂર ગ્રહ જે કેતુ છે એ ચંદ્રનું ગ્રહણ કરવા ઈચ્છે છે. આટલું જે વાક્ય બોલે છે અને નેપથ્યમાંથી આપણને અવાજ આવે છે કે આમ ક એસમ મયી સ્થિતે ચંદ્ર અભિભવતું ઈચ્છતિ, કે અરે મારા હોવા છતાં કોણ ચંદ્ર પર આક્રમણ કરવા ઈચ્છે છે. આ પ્રકારે જે વાક્ય જે છે એ જાણે કે નેપથ્યમાંથી સંભળાય છે. સૂત્રધાર ધ્યાનથી આ વાક્ય સાંભળે છે, અને જે નેપથ્યમાંથી આવેલો જે અવાજ હોય છે એ ચાણક્યનો હતો, અને ચંદ્ર પરથી ચંદ્રગુપ્ત પરના આક્રમણને તે સમજે છે. હવે ત્યાં આગળ જે બંને સૂત્રધાર અને નટી જે છે એ ચાણક્યથી ડરીને ત્યાંથી ચાલ્યા જાય છે. અને આ રીતે આપણે જોઈએ કે ચાણક્યના પ્રવેશને સૂચિત કરી અને આપણને મુદ્રા રાક્ષસ નાટકની પ્રસ્તાવના જે છે એ પૂરી થતી દેખાય છે. હવે જે પ્રસ્તાવનાના લક્ષણો આપેલા છે એમાં જોઈએ કે સૂત્રધાર નટી વિદૂષક અથવા તો પરિભાષક સાથે સંવાદ હોય છે જે આપણને જોવા મળે છે. ક્યાંક વિચિત્ર વાક્ય રચના પણ હોવી જોઈએ, પ્રસ્તુત અર્થનો આક્ષેપ પણ હોય, કે સ્પષ્ટ રીતે હોય કે વક્ર રીતે પણ હોય, અને તેનું નામ આમુખ છે. આ પ્રકારે જે આપણને પ્રસ્તાવનાના લક્ષણો જે છે એ સાહિત્ય દર્પણની અંદર આપણને જોવા મળે છે. આપણી જે મુદ્રા રાક્ષસ નાટકની પ્રસ્તાવના જે છે એની અંદર કયા પ્રકારે, તો પ્રથમ પ્રકારે આપણે જોઈએ કે સૂત્રધાર અને નટી સાથેનો સંવાદ આવે છે. અહીં જે ચંદ્રના દ્વિઅર્થથી પ્રસ્તુત નાટકનો જે અર્થનો નાટ્યાત્મક આક્ષેપ શરૂ થયો છે. પ્રસ્તાવનાના પણ સાહિત્ય દર્પણમાં 5 પ્રકારો આપેલા છે: ઉદ્ઘાતક, કથોદ્ઘાત, પ્રયોગાતિશય, પ્રવર્તક કે અવલગિત. ઢુંઢીરાજ જે છે એ આ મુદ્રા રાક્ષસ નાટકની જે પ્રસ્તાવના જે છે એમાંથી અહીંયા અવલંબિત પ્રકારની એ માને છે, પરંતુ અહીં ઉદ્ઘાતક સાહિત્ય દર્પણ જે છે એને એનું સમર્થન કરતા જોવા મળે છે. કેતુ જે છે એ ચંદ્રનો અભિભવ ઈચ્છે છે એવું સાંભળીને ચાણક્ય ચંદ્રને જે છે એ ચંદ્રગુપ્તના અર્થમાં સમજે છે.
અને નેપથ્યમાંથી બોલે છે કે હું જીવું છું અને કોણ ચંદ્રગુપ્તનો ઉપર આક્રમણ કે અભિભવ કરવા ઈચ્છે છે. પ્રસ્તાવનામાં આપણે જોઈએ કે નાંદી દ્વારા લેખકની કે જે વિશાખા દત્ત જે છે એમની ધાર્મિક શ્રદ્ધા પણ સૂચિત થતી હોય એવું જોવા મળે છે. અહીં લેખકનો શિવ પ્રત્યેનો પૂજ્ય ભાવ સૂચવાય છે. લેખકનો સ્વલ્પ પરિચય પણ આપણને જોવા મળે છે. એટલે કે વિશાખા દત્તનો અહીંયા આપણને થોડો પરિચય મળે છે કે તે વટેશ્વર દત્તના પુત્ર અને મહારાજ પૃથુ અને ભાસ્કરાદત્તના પુત્ર હોય એવી પણ આ માહિતી જે છે એ આપણને પ્રસ્તાવનાની અંદરથી પૂરી પાડવામાં આવી છે. સાથે જ સૂત્રધાર સંગીતની શરૂઆત કરવા એ પોતે કહે છે અને ગૃહિણીનો પ્રાકારંભ અંગેની એ પૃચ્છા એટલે કે પ્રશ્ન કરે છે. આવું આપણને શુદ્રકની મૃચ્છકટિકમ જે નાટક જે છે એમાં પણ જોવા મળે છે અને ભાસના જે 13 નાટકોમાંથી ચારુદત્ત જે છે એની પ્રસ્તાવનામાં પણ આ પ્રકારે આપણને જોવા મળે છે. પ્રસ્તાવનામાં નાટકના 2 મહત્વના જે પાત્રો જે છે કે એક તો ચાણક્ય અને બીજું ચંદ્રગુપ્ત, એ બંનેના આંતરિક જે સંબંધો છે એને પણ સરસ રીતે અહીંયા નાટ્યકાર વિશાખા દત્તે ઉપસાવેલું છે. પ્રસ્તાવનાનો અંત મુખ્ય દ્રશ્યના પ્રારંભે પ્રેક્ષકોનું કુતૂહલ જાગૃત કરવા પૂરતો સક્ષમ છે અને એ રીતે જોઈએ કે આ નાટકની જે પ્રસ્તાવના જે છે એ નાટ્યલક્ષી હેતુ જે સફળતાથી સાધી આપે છે. પ્રસ્તાવનામાં બીજા પણ એવા સ્થળો જે છે કે જે નાટકના કથા વસ્તુના આપણને જાણે કે ભણકારા આપ્યા કરે છે. સૂત્રધાર જે પોતાના કુટુંબીજનોને જે સંબોધન કરે છે, ગુણવતી ઉપલબ્ધિ ત્રિવર્ગસ્ય સ્થિતે હેતો સાધિકા નીતિવેતે કાર્યચાર્ય, આ સર્વે રાજનીતિની પરિભાષાને પણ સૂચિત કરતા હોય એવું દેખાય છે. સંસ્કૃત નાટક ઉપર આપણે જો અભ્યાસ કરીએ તો એ વાત ધ્યાન ઉપર આવશે કે મુદ્ર રાક્ષસની જે પ્રસ્તાવના જે છે એના પર મૃચ્છકટિકમની પ્રસ્તાવના જે છે એની ઊંડી અસર જોવા મળે છે. મૃચ્છકટિકમની જેમ અહીં પણ સૂત્રધાર સંગીત માટે જ એ ઘર તરફ જતો હોય એવું દેખાય છે. ત્યાં પણ આપણે જોઈએ છીએ કે જે ચારુદત્ત જે છે એ પણ સંગીતની મહેફિલમાંથી એ પણ બતાવેલું છે અને ઘરે કંઈક જુદી તૈયારી દેખાય છે. મૃચ્છકટિકમની નાટકની પ્રસ્તાવના જોઈએ તો અહીંયા હાસ્ય અનુપસ્થિત છે, ત્યાં આપણને હાસ્ય જોવા મળે છે. મુદ્ર રાક્ષસમાં પણ પ્રસ્તાવના પછી આપણે જોઈએ કે જે ચાણક્યનું પાત્ર રજૂ થનારું છે એ પણ ગૌરવ ગાંભીર્યને ઈજા પહોંચાડનારું બન્યું હતું. આ નાટકમાં આપણે જોઈએ કે પ્રસ્તાવના જે છે એની વિશાખા દત્તે સંક્ષિપ્ત રાખી છે અને એ રીતે વાચકના રસને ક્ષીણ થવાની તક પૂરી પાડી નથી અને પ્રસ્તાવના પછી પ્રથમ અંકની શરૂઆત કરી છે. તો આ રીતે આપણે જે પ્રથમ અંક જે છે મુદ્રાલાભ, એની અંદર આપણે જોઈએ કે આ પ્રકારે નાંદી પછી પ્રસ્તાવના જે છે એ જોવા મળે છે. આવતીકાલે આપણે જે ત્યાર પછીનો આગળનો પ્રશ્ન છે પ્રથમ અંકની અંદર જ કે ચાણક્યની એકોક્તિ એ વિશે આપણે માહિતી મેળવીશું. અસ્તુ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.